એ મિની કેદારનાથ પહાડોમાં પોકાડી દીધા ને મોજ ચડી ગઈ. એટીકેટી વીઆઈપી એન્ટ્રી લઈને મિની કેદારના પહાડોમાં તો પોકાડી દીધા. અને આ શું, એક બંદર બીજા બંદર જોડે સેલ્ફી. અને આટલો હેન્ડસમ છોકરો આટલા સુંદર નજારામાં એટલે તો મોજ ચડી જાય. આ એક સત્ય વાત કે આવા સુંદર નજારા જોઈને તમારી તો બોલતી બંધ જ થઈ જાય. અને આપણે શિયાળામાં કેટલા દાડે નાવાનું? 2. અને પહાડોમાં રખડતા ભખડતા આવી તો ગયા તા, પણ બાપના શું સુંદર નજારો હતો. અને આ જોઈને મારું દિલ બોલતું હતું. અને અમારે એક બનાના બંકે કોથળો ભરીને પૂજા આપ્યા કે આઈફોન નું સ્ટોરેજ ફૂલ થઈ ગયું. અને એમાંય પાછા આઈફોન વાળા ખરીને થોડા ઘણા દોરા ધાગા કરીને આઈફોન નું સ્ટોરેજ આઘા પાછું કરી નાખ્યું. અને નજારો બહુ જોરદાર હતો, પણ આપણે આવી ગયા ભોય ચમકે ઉપરથી પડી ગયા તો. અને બધા કવિઓના કોથળા ભરીને ફોટા પાડવાના હતા, એટલે આપણે હાથમાં લઈ લીધો કેમેરો. અને ઇન્સ્ટાગ્રામ ની રીલ અને 2-3 ફોટા પાડવામાં છે ને તમારા ભાઈને કોથળો ભરીને દોડવું પડે. અને આટલા બધા પટ્ટા ખીલા તાર મોડ 2-3 ફોલોવર આવે, અને એમાંય પાછો લાઈક કરવામાં તો વિચાર કરશે.